સ્વાગત છે. અને ફર્સ્ટ ઓફ ઓલ, જો આપણે અત્યારના નજર કરીએ તો માર્કેટ પર એક પહેલાં નજર જાય છે, અને જે રીતના માર્કેટની વોલ્ટાલિટી રહી છે, આશીષભાઈ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આગળ જતાં કઈ રીતના ટ્રેન્ડ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? શું આ લોંગર ટાઈમ માટે આ આપણે હોરાઇઝનમાં રહી શકવું પડે છે? બિકોઝ માર્કેટની એક છે કે અનસર્ટનિટીઝ તો ગમતી નથી, અને બિયોન્ડ દેટ દે કાન્ટ સી ઓલ્સો. કઈ રીતના જોવું જોઈએ? સો એકચ્યુઅલી તમે જુઓ તો એવરીથિંગ બધું જે માર્કેટમાં થઈ રહ્યું છે, આઈ થિંક તમે સાચું કીધું કે ભાઈ યુએસની જે અનસર્ટનિટી છે, એ ખાસ કરીને યુએસની અનસર્ટનિટી યુએસના ઇકોનોમીમાં, એટલે ટેરિફ્સની વાત નથી, પણ બિયોન્ડ ટેરિફ્સ તમે જુઓ તો જે બી પગલાં અમેરિકાના પ્રેસિડેન્ટ કે અમેરિકાની ગવર્મેન્ટ જે પગલાં ઉપાડે છે, એનાથી ઓવરઓલ વર્લ્ડ ઇકોનોમી પર અને અમેરિકાની ઇકોનોમી પર કઈ જાતનો અસર પડશે, એ હવે આઈ થિંક ઇન્ક્રીઝિંગલી એવું રિયલાઇઝેશન છે કે ભાઈ આ લોકો પેલું જેમ કે મસ્ક સાહેબનું પેલું ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી છે, એમાં એમ કે છે કે ભાઈ એ લોકો જે ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ છે એ કહે છે કે $2 ટ્રિલિયન ગવર્મેન્ટ સ્પેન્ડિંગ એ લોકોને કાપવું છે. હવે એમાં એ લોકો એમ કહેતા હશે કે ભાઈ ખોટા ખર્ચા છે કે ફ્રોડ છે કે જે બી કહેતા હશે, પણ હકીકત એમ છે કે જ્યારે બી ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કાપે છે અને કે પછી સ્ટાફ ઓછો કરવાનો, એમ કહેવાનું કે ભાઈ બ્યુરોક્રેસી ઓછી કરો, રેગ્યુલેશન્સ ઓછા કરો, ડિપાર્ટમેન્ટો ઓછા કરો, એટલે આ બધું કરવાથી, એટલે સ્પેન્ડિંગ ઓછું કરવાથી અને સ્ટાફ કાપવાથી આનાથી અલ્ટિમેટલી એ લોકોની આર્થિક વ્યવસ્થા પર નેગેટિવ અસર પડશે, પહેલી વાત. બીજી વાત તમે જુઓ તો આ ટેરિફ્સની ધમકીઓ છે કે પછી જીઓ પોલિટિકલ જે બધી ધમકીઓ છે, એનાથી બી તમે જુઓ તો અનસર્ટનિટી ગ્લોબલ ટ્રેડમાં, ભલે લાંબા ગાળામાં ક્લેરિટી આવે અને લોકો પોતાના સપ્લાય ચેન્સ એડજસ્ટ કરે, બધું બરાબર છે, પણ અલ્ટિમેટલી એનાથી એક અનસર્ટનિટી આવે. અને ત્રીજી ચીજ જે આ બંને કરતાં જે મોટું ફેક્ટર મને એવું લાગે છે એમ છે કે ભાઈ તમે આ ઓપન એઆઈ અને ચેટ જીપીટી આવ્યું ત્યારથી અમેરિકામાં એક એઆઈની રેલી આપણને જોવા મળી. હવે એ જે એઆઈની રેલી છે એમાં તમે જુઓ તો ભાઈ બધા લોકો એમ માને છે કે આજે મોટી મોટી કંપનીઓ છે, મેગ્નિફિશન્ટ 7 જેને આપણે કહીએ છીએ, જેમ કે ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, એનવીડિયા, આ બધી કંપનીઝ જે છે એમાં લોકોનું એવું માનવું છે કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાથી આ લોકો આખા વર્લ્ડને મોટા મોટું રૂલ કરશે. એમ તમે વિચારો કે ભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે ડેટા છે એનો પ્રોસેસ કરવા માટે એમને એનવીડિયાની ચિપ્સ જોશે, ડેટા સેન્ટર્સ જોશે, સર્વર ફાર્મ્સ જોશે. અને એમેઝોને તો ત્યાં સુધી વાત કરી કે ભાઈ એટલા મોટા મોટા ડેટા સેન્ટર જોશે અને એટલી કેપેસિટી જોશે કમ્પ્યુટ કરવા માટે કે ભાઈ એને માટે પાવર જનરેશન પૂરતો કરવા માટે અમારે પોતાના ન્યુક્લિયર પ્લાન્ટ ખોલવા પડે, એવી બધી વાતો થઈ ગઈ. અને આજ સુધી મેં એઆઈ માટે બબલ નામનો શબ્દ નથી સાંભળ્યો, પણ હવે થોડાક છેલ્લા 2-3 મહિનામાં હાઇપ અને મેનિયા આવા બધા વર્ડ સાંભળવાનું આપણે ચાલુ કર્યું. એટલે તમે જુઓ છેલ્લા થોડા સમયથી ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટના રિઝલ્ટ આવે એટલે એમાં સારી એવી પૂછપરછ થાય છે કે ભાઈ આ બધું તમે જે આટલું બધું મોટું મોટું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કરો છો, આ બધામાંથી કંઈ રિટર્ન મળશે કે નહીં મળે. અને તમે જુઓ ઇન્ટરનેટમાં બી સિસ્કો, ઇન્ટરનેટ જ્યારે આવ્યું ત્યારે બધાને લાગ્યું કે આખા ઇન્ટરનેટ એટલે બધે કેબલ અને રાઉટર અને ઓપ્ટિકલ ફાઇબર લાગશે. એટલે એઆઈ આવ્યું એટલે બધાને એવું લાગે છે કે બધે માઇક્રોચિપ્સ અને ડેટા સેન્ટર અને પાવર જનરેશન કેપેસિટી લાગશે. પણ 1999માં આપણને એ નહોતી ખબર કે ઇન્ટરનેટથી કોની જીત થશે, અને 2024-25માં બી આપણને નથી ખબર કે એઆઈથી આગળ જતા કોની જીત થવાની છે. એટલે આ બધા સવાલ પણ ઉઠવા માંડ્યા છે. એટલે ટૂંકી વાત એમ છે કે ભાઈ યુએસમાં ઘણા કારણોને માટે થઈને યુએસમાં એક રીતે મંદી અને માર્કેટમાં એક ડાઉનફોલ દેખાય છે. અને આપણે ત્યાં યુએસમાં મંદી આવે ને યુએસમાં ડાઉનફોલ થાય તો એની સાથે સાથે સહાનુભૂતિમાં આપણું માર્કેટ પડે, જેમ આપણને આજની તારીખમાં દેખાય છે. પણ અલ્ટિમેટલી એનાથી શું થશે કે ડોલરનો ભાવ પડશે અને યુએસના ઇન્ટરેસ્ટ રેટ પડશે, અને એનાથી પૈસા પાછા ઇમર્જિંગ માર્કેટમાં આવશે. એટલે જેમ ઇંગ્લિશમાં એક ફ્રેઝ છે કે ઇટ વિલ ગેટ વર્સ બિફોર ઇટ ગેટ્સ બેટર. એટલે આવતા 1-2 મહિના આપણે આ સાચવી લઈએ, પછી માર્કેટ બોટમ આઉટ થશે અને પછી આપણને પાછું સારું એવું એફઆઈ ફ્લો અને રેલી જોવા મળી શકે છે આવતા 1.5 થી 2 વર્ષમાં.
એબ્સોલ્યુટલી. પણ એ જે વર્ષનો ફિગર આઈ મીન ટાઈમ ચાલ્યો છે ખાસો એવો આપણને માર પાડતો અને સેન્ટિમેન્ટ્સ પર ઘણી બધી અસર આપણે જોઈ છે એટલીસ્ટ ડોમેસ્ટિક માર્કેટમાં. પણ જ્યારે ડોમેસ્ટિક માર્કેટની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે જેમ જાણીએ છીએ કે સારો એવો ઘટાડો આવ્યો છે. આપણે પહેલાં ઊંચા વેલ્યુએશનની વાત કરતા હતા. હવે તમને લાગે છે કે આ જે ઘટાડો આવ્યો છે તો સેન્સેક્સના વેલ્યુએશનમાં આપણે એક હવે થોડી આપણે સ્થિરતા જોઈ રહ્યા છીએ. અત્યારના આપણે જો જોઈએ તો ડાઉ જોન્સ કરતાં પણ આપણા વેલ્યુએશન્સ નીચે આવી ગયા છે. આ બધી સ્થિતિ અત્યારના રોકાણ માટે જો આપણે જોવું હોય તો ભારતીય બજારના વેલ્યુએશન સસ્તા થઈ ગયા છે એમ કહી શકાય? આમાં 3 પહેલું છે. પહેલી વાત કે ભાઈ અત્યાર સુધી જે મેં વાત કરી એમાં આપણા વેલ્યુએશન ઊંચા હોય, મોંઘા હોય કે સસ્તા હોય એને એક મિનિટ બાજુ પર મૂકીએ. મને એવું લાગે છે કે અમેરિકામાં જે મંદીની વાત ચાલી રહી છે કે અમેરિકાની માર્કેટમાં જે ડાઉનફોલ આપણને ઘણા બધા દિવસે નેસ્ડેક 2-3% ડાઉન જોવા મળે છે. કરેક્ટ? હવે એ જે યુએસની માર્કેટમાં જે ફોલ છે એ મને એવું લાગે છે કે હજી ઘણી એમાં ફોલ થવાની બાકી છે. ગુડ ન્યૂઝ એ છે કે આપણું માર્કેટ ઓલરેડી આપણે સેન્સેક્સ નિફ્ટી જોઈએ પણ આપણું માર્કેટ કેપ જોઈએ તો આઈ થિંક 24-25% માર્કેટ કેપ ઓલરેડી આપણું ડાઉન થઈ ગયું આખું લિસ્ટેડ સ્પેસનું જોઈએ તો. એટલે પહેલી વાત એમ છે કે અત્યારે આપણું માર્કેટ ઓલરેડી કરેક્ટ થઈ ગયું છે એટલે થોડો કમ્ફર્ટ છે. પણ યુએસના માર્કેટના ફોલને માટે થઈને અહીંયાથી હજી જો આપણું માર્કેટ બીજું 5-7% પડે તો એમાં નવાઈની વાત નથી. કારણ કે હિસ્ટ્રીમાં એવું બતાવ્યું છે કે આપણા લોકલ કન્ડિશન કંઈ પણ હોય, જો યુએસમાં મોટો ફોલ આવે તો આપણે બી એની સાથે એમાં અટવાઈ જઈએ. એ પહેલી વાત છે. એટલે વેલ્યુએશન ભલે ક્યાંય બી હોય, જો યુએસ માર્કેટમાં હજી મોટો ફોલ આવશે તો આપણું 20-25% માર્કેટ કેપ કરેક્શન થયા બાવજૂદ અહીંયા હજી બીજા 5-7% આપણને જોવા મળી શકે છે. એ પહેલી વાત છે. બીજી વાત તમે વેલ્યુએશન્સની કરી તો વેલ્યુએશન્સમાં શું છે કે લોકોના માઇન્ડમાં એ બી ચાલે છે કે ભાઈ ઇન્ડિયાનું FY25ના પહેલા 6 મહિનામાં 5.4% જીડીપી ગ્રોથ આવ્યું. અર્નિંગ્સમાં સ્લોડાઉન જોવા મળ્યો આપણને. એટલે એની લાઇટમાં બી આપણે વેલ્યુએશન્સને જોઈ રહ્યા છે અત્યારે કે ભાઈ આપણું છેલ્લું 1 વર્ષનું જે અર્નિંગ્સ પરફોર્મન્સ કે જીડીપી પરફોર્મન્સ છે એ કંઈ બહુ સારું નથી. એટલે લોકોને લાગે કે ભાઈ વેલ્યુએશન્સ વધારે છે. હવે આ જે સેકન્ડ પોઈન્ટ છે એમાં મારું એવું માનવું છે કે એમાં વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ અસ. આપણું જે પહેલા FY25ના 6 મહિનામાં જે ગવર્મેન્ટ કેપેક્સનું સ્લોડાઉન થયું કે ભાઈ આપણી મોનેટરી પોલિસી અને લિક્વિડિટી સિચ્યુએશન જે બહુ ટાઈટ થઈ ગયેલી એ બધું જ અને એના કરતાં ખાસું એવું વધુ આરબીઆઈએ બધું રિવર્સ કરી નાખ્યું. કારણ કે છેલ્લા 3 મહિનામાં આરબીઆઈની ઇન્ટરેસ્ટ રેટ પોલિસી, મોનેટરી પોલિસી, ક્રેડિટ પોલિસી બધું ચેન્જ થઈ ગયું અને ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ બી આપણને જોવા મળ્યું કે ભાઈ રિવર્સ થઈ ગયું છે. અને ટેક્સીસમાં બી દરેક સ્ટેટ ઇલેક્શનમાં લોકોને પૈસા આપવાના, 8th પે કમિશન અનાઉન્સ કરી નાખ્યું, ટેક્સમાં 1 લાખ કરોડની રિયાયત આપી. એટલે આપણા લોકલ કન્ડિશન્સમાં ઘણું બધું ચેન્જ થયું છે. એટલે અહીંયાથી જે અર્નિંગ્સનું જે વર્સ્ટ પિક્ચર હતો એ આપણી પાછળ છે. આગળ જતાં મને એવું લાગે છે કે આપણા અર્નિંગ્સ બી ઇમ્પ્રૂવ થશે. અને ત્રીજી વાત જો આપણે ઓવરઓલ વેલ્યુએશન્સની કરીએ તો એ વાત સાચી છે કે ભાઈ લાર્જ કેપમાં બી આપણે જોવું પડે કે ભાઈ આપણે શું પ્રાઇવેટ સેક્ટર બેંક્સની વાત કરીએ છીએ, આઈટી કંપનીઝની વાત કરીએ છીએ તો લાર્જ કેપમાં ડેફિનેટલી ઘણા બધા એવા સેગમેન્ટ છે જેમાં વેલ્યુએશન ઇમ્પ્રૂવ થવા માંડ્યું છે અને અટ્રેક્ટિવ થવા માંડ્યું છે. અને તમે સ્મોલ કેપ બી જુઓ તો બી એમાં બોટમ અપ આઈડિયા બેઝિસ પર આપણે કામ કરવું પડે. તમે જુઓ છેલ્લા 2-3 વર્ષમાં સ્મોલ કેપમાં પીએસયુ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ એ બધું બહુ ચાલી ગયું. પણ સ્મોલ કેપમાં તમે આઈટી જુઓ, કેમિકલ્સ જુઓ તો ઘણા બધા એવા સ્પેસ છે કે પછી એનબીએફસીસ જુઓ, લેન્ડર્સ જુઓ. હવે કેપિટલ માર્કેટ કંપનીઝ ઘણી બધી એટલી સિક્લિકલ નથી પણ 50% શેરના ભાવ પડી ગયા છે. એટલે મને એવું લાગે છે કે માર્કેટમાં પોઝિટિવલી, કન્સ્ટ્રક્ટિવલી આવતા 2-3 મહિનામાં સ્પ્રેડ કરીને ધીમે ધીમે પોઝિટિવલી, કન્સ્ટ્રક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનો સમય આવી ગયો છે. અને અહીંયાથી જો કોઈકનો એટલે આ કરેક્શન એકવાર પતે પછી જો કોઈકનો 1.5-2 વર્ષનો બી ટાઈમ હોરાઇઝન હોય તો મને એવું લાગે છે કે સારા રિટર્ન બની શકે. સાથે જ આશીષભાઈ જે બીજો એક ફેક્ટર ડોમેસ્ટિક માર્કેટમાં રહ્યો છે એ છે એફઆઈએસની સતત વેચવાલી. અને એ રિસન્ટ નથી, આપણે સતત આવતા જોઈ રહ્યા છે કે એફઆઈએસ વેચતા રહ્યા છે.
પછી પહેલાં એમ આપણે સાંભળ્યું કે આ પૈસા જે એ લોકો વિડ્રો કરી રહ્યા છે ચીનમાં પૈસા ગયા છે, પછી ટ્રમ્પ ટ્રેડની વાત આવી, ટેરિફ વોરની વાત આવી, ત્યારબાદ ડોલર મજબૂત થયો ને હવે કયા એવા પરિબળો પર તમે નજર રાખશો જેનાથી ભારત તરફ FIIs પાછા આકર્ષાશે અને શું આ જે વેલ્યુએશન છે એક આકર્ષણનો ફેઝ કે ફેક્ટર બની શકે છે? બેઝિકલી મને એવું લાગે છે કે છેલ્લા 2 વર્ષમાં જે યુએસમાં જે ઓપન એઆઈ અને ચેટ જીપીટીની રેલી થઈ અને પછી ટ્રમ્પ સાહેબના જીતવાથી એ રેલી વધારે પડતી એક્ઝાજરેટ અને અપસાઇડ, કારણ કે પહેલાં તો ઓપન એઆઈ ચેટ જીપીટી આવ્યું ત્યારથી આ મેગ્નિફિશન્ટ 7 કંપનીઝમાં એક રેલી ચાલવા માંડી. યુએસની જે બ્રોડર માર્કેટ છે એ તો ક્યારથી મંદી બતાવી રહી છે આપણને, પણ આ મેગ્નિફિશન્ટ 7 કંપનીઝ કયો કે નેસ્ડેક કયો કે ટેક કંપનીઝ કયો એની તેજી હતી, પહેલી વાત. બીજી વાત, એ પછી ટ્રમ્પ સાહેબ જીત્યા એટલે પછી પૈસા વધુ યુએસમાં ગયા, યુએસ ડોલર અપ્રિશિએટ થયો. એટલે આ બે એક તમે કહી શકો કે ડબલ વેમી કહેવાય. પણ જેમ મેં પહેલાં તમને કીધું, હવે યુએસની જીડીપીના ડાઉનગ્રેડ્સ જોવા મળે છે. આ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, આ બધા ટેરિફ્સ, આ બધી ચીજોથી વધારે ડિસરપ્શન થશે યુએસની ઇકોનોમીમાં. અને જેમ મેં તમને કીધું કે એઆઈમાં તો ઓલરેડી લોકો સવાલ પૂછવા માંડ્યા છે, રાઈટ? બબલ નહીં કહેતો હોય પણ હાઇપ કહેવા માંડ્યા છે ઓલરેડી. એટલે આ બધું થશે. અને અમેરિકામાં તમે જુઓ તો આજની તારીખમાં મેગ્નિફિશન્ટ 7નું જે ઇન્ડેક્સ છે એ 20% ડાઉન છે. નેસ્ડેક ઉપરના લેવલથી 12% ઓલરેડી ડાઉન થઈ ગયું. એટલે ત્યાં એક રીતે માર્કેટમાં ઓલરેડી મંદી આવવા માંડી છે. હવે એનાથી શું થશે કે ભાઈ યુએસ ડોલરનું અપ્રિસિએશન સ્ટોપ થઈ જશે. તમે જો ડોલર ઇન્ડેક્સ ઓલરેડી 110 થી 103 સુધી આવી ગયું. રૂપિયો બી હવે ભલે મજબૂત નથી થયો પણ પડવાનું બંધ થઈ ગયું છે, એટલે કંટ્રોલમાં આવી ગયો છે ઓલરેડી. એટલે આ બધા આપણને બિગિનિંગ સિગ્નલ્સ છે કે ભાઈ અલ્ટિમેટલી આવતા મહિના 2 મહિનામાં યુએસમાં જો આમ ચાલ્યું તો પૈસા યુએસમાંથી નીકળીને પાછા ઇમર્જિંગ માર્કેટમાં આવવાનું શરૂઆત થઈ જશે. એટલે હવે 1 મહિના 2 મહિના કે 3 મહિના કેવું મુશ્કેલ છે, પણ આ કેલેન્ડર યરના પહેલા કે આવતા 6 મહિનાની અંદર તમને જોવા મળશે, મને એવું લાગે છે કે FII ફ્લોઝ રિવર્સ થશે અને પૈસા યુએસથી લઈને ઇમર્જિંગ માર્કેટની તરફ જતા થશે. સો કમિંગ બેક ટુ કે હવે ઇન્વેસ્ટ કઈ રીતના કરવું, શું આપણે રોકાણની રણનીતિ અત્યારના હવે બદલવી પડશે જ્યારે વી સ્ટાર્ટ રીઇન્વેસ્ટિંગ, કારણ કે અત્યારના એ મોકો પણ મળી રહ્યો છે કે ચલો આટલા વેલ્યુએશન ઘટ્યા છે તો ચલો તમે ઇન્વેસ્ટ કરો, પોર્ટફોલિયોમાં થોડું જગલિંગ કરો. અને આટલા બધા ઘટાડા બાદ હવે બજારમાં રોકાણની શું આપણે ફિનોમિના સાથે આગળ વધવાનું રહેશે, કયા સેક્ટર્સમાં તમે ધ્યાન આપશો? હવે છે ને પહેલા જેવું માર્કેટ ટ્રેન્ડ બેઝ નથી રહ્યું. તમે જો 2021 થી 2024ના જૂન સુધી, એટલે મિડ 2024 અને સ્ટાર્ટિંગ કરો તમે ઓક્ટોબર 2021, એટલે એ જે 4.5 વર્ષ જેવું કે 3.5 વર્ષ જેવું જે સિનારીઓ આપણને જોવા મળ્યું ને, એમાં શું હતું કે ભાઈ બધું જે સિક્લિકલ છે, મેક્રો પોલિસી ડ્રીવન, ગવર્મેન્ટ પોલિસી ડ્રીવન, PSU, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, એનર્જી, આ બધી ચીજો તમને જોવા મળી કે ભાઈ આમાં સ્ટોક પિકિંગ કરવાની બહુ જરૂરત નથી. તમે કોઈ પણ સ્મોલ કેપ PSU લઈ લ્યો, કોઈ પણ રેલવે સ્ટોક લઈ લ્યો, એટલે બધું તમને લાગે બધું ચાલે જ એવો સિનારીઓ. એમાં સ્ટોક પિકિંગ ઇમ્પોર્ટન્ટ નહોતું, કયો સેક્ટર ચાલે છે ને કયો સેક્ટર નથી ચાલતો એ ઇમ્પોર્ટન્ટ હતું. તમે ક્યાં બેઠા છો ને ક્યાં નથી એનાથી બધા પૈસા બનતા હતા. હવે ફંડ મેનેજમેન્ટ તમે જુઓ, છેલ્લા 2 વર્ષ, આજે 52 વીક હાઈથી જે તમે ફોલ જુઓ તો હવે તમને ખબર પડશે કે ભાઈ પોર્ટફોલિયો કોને કહેવાય. કારણ કે છેલ્લા 3-4 વર્ષમાં કેવું હતું, અમને ઘણા લોકો કહેતા હતા કે ભાઈ તમે શું મ્યુચ્યુઅલ ફંડ મેનેજ કરો છો, અમારા પોતાના પોર્ટફોલિયો 40-40%, 50-50%, અમારા તો એમ જ બધાના રિટર્ન બની જાય છે. હવે ખાસ વાત શું છે કે જે લોકો પોર્ટફોલિયો મેનેજ કરે છે એ લોકો BSE 500, નિફ્ટી 50, નિફ્ટી નેક્સ્ટ 50, મિડ કેપ 150, એટલે કે એવું કંઈ બેન્ચમાર્ક હોય. એ બેન્ચમાર્કમાં જાતના સેક્ટર હોય. એટલે બેન્ચમાર્કને આઉટ પરફોર્મ કરવા માટે બેન્ચમાર્કથી લાગતો વળગતો કંઈ અમે જે બનાવીએ એને આપણે પોર્ટફોલિયો કહીએ. હવે જ્યારે તેજી ચાલતી હોય ત્યારે પોર્ટફોલિયો નથી ચાલતો. ત્યારે શું ચાલે છે કે ભાઈ તમારી પાસે PSU છે કે નથી, તમારી પાસે રેલવે છે કે નથી, તમે ડિફેન્સમાં છો કે નથી, એનાથી જ બધો થઈ જાય. એટલે હવે ડિફરન્સ શું આવી ગયો છે, ખાસ કરીને જો તમારો સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે આ સવાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે પોર્ટફોલિયો મેનેજમેન્ટ કે સ્ટોક સિલેક્શન એ હવે કામ કરશે. અને માર્કેટમાં આજની તારીખમાં તમે જુઓ તો તમે મને એમ કહો કે ભાઈ કયો સેક્ટર લેવાનું, તો મને એવું લાગે છે કે હું તમને એમ કહીશ કે ભાઈ ડેફિનેટલી વિથ હાઈ કન્વિક્શન હું કહીશ કે ભાઈ મોટી બેન્કો છે, NBFCs છે, કેપિટલ માર્કેટ કંપનીઝ છે, ફાઇનાન્શિયલ સર્વિસીસ છે,
કે જેટલા બધા એફઆઈઆઈના હેવી વેટ્સ હતા, હવે તમે જો એ બધું પડતું નથી અત્યારે. આજે તમે એક મોટું એનાલિસિસ કરી નાખો કે ભાઈ એફઆઈઆઈઝના પોર્ટફોલિયોઝમાં જે સ્ટોક્સ વધુ હતા એ હવે નથી પડતા, અને જે રિટેલ હોલ્ડિંગ જ્યાં વધુ હતું, આ ગભરામણમાં એ વધુ 50% ડાઉન થયું. કરેક્ટ? એટલે હવે સ્ટોક સિલેક્શન, હવે હું તમને એમ કોન્ફિડન્સથી નહીં કહી શકું કે ભાઈ આ જ સેક્ટર ચાલશે ને આ નહીં ચાલે. હવે એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ચાલશે અને સ્ટોક સિલેક્શન ચાલશે. છતાંય તમારા સવાલમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ છે, કન્ઝમ્પશન એટલે ડિસ્ક્રેશનરી હાઈ એન્ડ કન્ઝમ્પશન, નોટ એફએમસીજી. જે આપણે આમ કહીએ ટ્રાવેલ, ટુરિઝમ, હોટેલ્સ, વ્હાઇટ ગુડ્સ, આ બધી ચીજો. પછી જેમ કે કેમિકલ્સ છે, પછી હવે સમજો તમે એમ કહ્યું કે ભાઈ કમોડિટીઝ છે, કારણ કે જો યુએસ ડોલર પડશે અને પૈસા, હવે ચાઇનામાં ઇકોનોમીને બૂસ્ટ કરવાની વાત થાય છે અને યુએસમાં ઇકોનોમીને સ્લો ડાઉન કરવાની વાત થાય છે. એટલે જેમ કે કમોડિટીઝ છે, મેટલ્સ છે, ઇન્ડિયાના ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે પેલું હાઈ એન્ડ વ્હાઇટ ગુડ્સ છે, પછી યુરોપની માર્કેટ્સ ઓપન થાય એટલે સમજો કેમિકલ્સ છે, આપણું ફાઇનાન્શિયલ્સ છે. આ બધા એક્ઝામ્પલ છે કે ભાઈ આ બધી ચીજો વધુ આઉટ પરફોર્મ કરી શકે છે, પણ હવે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને સ્ટોક સિલેક્શનનું ઇમ્પોર્ટન્સ વધારે રહેશે.